આજે આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતોમાં એડમ સ્મિથ, રિકાર્ડો અને હેક્સર ઓલિન. એડમ સ્મિથનો નિરપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત, રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચ લાભનો સિદ્ધાંત અને અંતમાં હેક્સર ઓલિનનો સાધન સંપન્નતાનો સિદ્ધાંત ભણ્યા બાદ આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં આપણે આજે આંતરરાષ્ટ્રીય સંસ્થા એવા WTOની રચના, એના ઉદ્દેશ્યો વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો એનો ઉદ્ભવ, એનો ઇતિહાસ, એના ઉદ્દેશ્યો, એનું માળખું, એના વિશે આજે આપણે ભણવાનું છે. એની મિનિસ્ટરિયલ કોન્ફરન્સ શું છે, એનું માળખું શું છે, એના ઉદ્દેશ્યો શું છે, એની ચર્ચા આજે આપણે ME6માં કરવાના છીએ. તો મિત્રો શરૂ કરીએ. હું આપને એમ કહું કે આપણું અહીંયા લોકલ વેપારની અંદર આપના સાથે કોઈ પણ પ્રકારની ગફલત થાય અથવા આપની પાસે કોઈ ગેરરીત થાય તો આપ શું કરો? તો આપ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરો અને અહીંયાની ન્યાયપાલિકાના આધારે આપને ન્યાય મળે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર જો આપ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા હોય, કોઈ મલ્ટીનેશનલ કંપની અન્ય દેશની આપની સાથે ફ્રોડ કરે, ગેરરીતિ આદરે, ત્યારે આપ શું કરો? તો આંતરરાષ્ટ્રીય વેપારને એનું નિયમન કરવા માટે, આંતરરાષ્ટ્રીય વેપારમાં ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન કરવા માટે અને આંતરરાષ્ટ્રીય વેપારને વધારવા માટે 1/1/1995ના રોજ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી. હવે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શું છે, એનો ઉદ્ભવ કેવી રીતે થયો, એના માટે આપણે થોડોક ઇતિહાસ જોવો પડશે અને સમજવો પણ પડશે. મિત્રો, જીનીવાના ઉરુગ્વે રાઉન્ડ બાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર ગેટની સ્થાપના કરવામાં આવી હતી, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. આ ગેટ એની પાસે માત્ર ભલામણ કરવાની જોગવાઈ હતી, પરંતુ કોઈ પણ દેશ સામે કાયદાકીય પગલાં લેવાની સત્તા, પાવર એની પાસે નહોતો. અને એવામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર વિશ્વના બધા દેશોને નિયમોના અનુપાલન માટે જે દબાણ આપવું જોઈએ આવી શકતું નહોતું અને આંતરરાષ્ટ્રીય વેપાર સુચારુ રૂપે ચાલતો નહોતો. તે સંદર્ભમાં આ સમસ્યાને દૂર કરવા માટે એક એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર હતી જેની પાસે રેકમેન્ડરી ઉપરાંત પનિશેબલ પાવર પણ હોય અને તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરી શકે તેવી સત્તા પણ તેને આપવામાં આવે અને તેના માળખાને સુધારીને એક નવી નિયમનકારી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અને તે અનુસંધાનમાં 1/1/1995ના રોજ ગેટને રિપ્લેસ કરતા WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી. હવે આના માટે જો વધારે ઇન્ડેપ્ટેડ સમજીએ તો મિત્રો એવું છે કે 20મી સદી છે એ આંતરરાષ્ટ્રીય સ્તર પર અમુક મહત્વની ઘટનાઓ માટે કાયમને યાદ રાખવામાં આવશે. જેમાંની મહત્વની ઘટનાઓમાં 1914 થી 1919માં થયેલું પ્રથમ વિશ્વયુદ્ધ, ત્યારબાદ 1929માં આવેલી મહામંદી, હજી વિશ્વ મંદીમાંથી બહાર નીકળે તેવામાં 1931માં સુવર્ણ ધોરણનું પતન, કોલેપ્સ ઓફ ધી ગોલ્ડ સ્ટેન્ડર્ડ. આ નાણાકીય કટોકટી ઊભી થઈ, હજી એમાંથી વિશ્વ બહાર નીકળે એવામાં હિટલરે સમગ્ર વિશ્વને દ્વિતીય વિશ્વયુદ્ધની આગમાં ઝોંક્યું. આ વિશ્વયુદ્ધ ખેલાયું તો યુરોપની ધરતી પર, પણ એના ભણકારા અને એની ગૂંજ સમગ્ર વિશ્વમાં સંભળાઈ. ભારત જેવો એ સમયમાં ગુલામ રાષ્ટ્ર પણ, એને પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ શાસન વતી લડવું પડ્યું. જો કે વિશ્વના બહુ ઓછા દેશોએ તેની નોંધ લીધી. રમાયું યુરોપની ધરતી પર આ વિશ્વયુદ્ધ, પરંતુ જાપાનને પણ એના પરિણામો હિરોશિમા અને નાગાસાકી સ્વરૂપે ભોગવવા પડ્યા અને પરિણામે આને વૈશ્વિક અસરોના ચાલતે વિશ્વયુદ્ધ ઘોષિત કરવામાં આવ્યું. હવે પ્રથમ વિશ્વયુદ્ધ, વૈશ્વિક મહામંદી,
સ્વર્ણ ધોરણનું પતન અને દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે વિશ્વના દેશોને એકબીજા ઉપર વિશ્વાસ રહ્યો નહીં. નાણાકીય વ્યવહારો ખોરવાઈ ગયા. માળખાગત સુવિધાઓ ખોરવાઈ જવાના કારણે યુદ્ધમાં વેપાર અને વાણિજ્યને બહુ મોટી તેની કિંમત ચૂકવવી પડી. ઉત્પાદન ઘટી ગયું, રોજગારી ઘટી ગઈ, નાણાકીય વ્યવહારો ઘટી ગયા, આર્થિક વિકાસનો દર ઘટી ગયો અને વેપાર પણ ઘટી ગયા. હવે વૈશ્વિક સ્તર પર ઉત્પાદન વધારવા, રોજગારી વધારવા, રાષ્ટ્રીય આવક વધારવા અને આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો વધારવા માટે 1944માં અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સ મુકામે 44 દેશો મિત્રો ભેગા થયા અને આ દેશોએ વૈશ્વિક સ્તર પર અમુક નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરી, જેનો હેતુ યુદ્ધમાં બરબાદ થઈ ગયેલા દેશોને પુનઃ બેઠા કરવાનો અને આંતરરાષ્ટ્રીય વેપાર વધારવાનો હતો. જેમાં પ્રમુખ હતું IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, IBRD એટલે કે વર્લ્ડ બેંક, વિશ્વ બેંક, અને ITO, ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ સિવાય IDA ની પણ સ્થાપના કરવામાં આવી, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. પણ ITO એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેમાંથી આગળ જતા ગેટનો જન્મ થયો, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. ગેટની સ્થાપના થઈ, પરંતુ મેં તમને કહ્યું હતું કે તેને માત્ર ભલામણ કરવાની જોગવાઈ હતી, પરંતુ તે કોઈ પનિશેબલ એક્શન, નિયમોનું ઉલ્લંઘન કરનારા દેશો સામે લઈ શકતું નહોતું. માટે થયું શું? આંતરરાષ્ટ્રીય સ્તર પર વિશ્વના દેશોને એક મંચ પર લાવવા, નાણાકીય વ્યવહારો વધારવા અને આંતરરાષ્ટ્રીય વેપારની સામે એમણે જે સંરક્ષણાત્મક દિવાલો ઊભી કરી છે, જે ટેરિફ અને આંતરરાષ્ટ્રીય જકાતો લાદી છે, એને કેવી રીતે ઓછી કરી શકાય, કેવી રીતે ઘટાડી શકાય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં કેવી રીતે વધારો કરી શકાય, એની ગંભીર ચર્ચાઓ થવા લાગી. અને પરિણામે 1/1/1995ના રોજ WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બેઝિકલી છે શું? વિશ્વ વેપાર સંગઠન એક એવું ઓર્ગેનાઇઝેશન છે જેનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય વેપારને અવરોધતા પરિબળો દૂર કરીને વૈશ્વિક સ્તર પર સ્પર્ધા વધારવી, જકાતો ઓછી કરવી અને આંતરરાષ્ટ્રીય વેપારનું એક એવું માળખું તૈયાર કરવું જેથી આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ સુચારુ રૂપે ચાલે. આ માટે એક મિનિસ્ટરિયલ કોન્ફરન્સની રચના કરવામાં આવી, જે દર 2 વર્ષે ભરાય છે અને જેનો હેતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં આવેલા તમામ પરિવર્તનો ને સમજવા અને તેના માટેના નવા નિયમો અને જોગવાઈઓની ભલામણ કરવાનો હતો. તો આ એની પૂર્વ ભૂમિકા છે. WTOનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં આવેલું છે, જ્યાં પ્રથમ એની મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાઈ, જેમાં દરેક દેશો એના સભ્ય હોય છે. 164 કરતાં વધારે દેશો WTOના સભ્યો છે. દરેક દેશોમાંથી એક સભ્ય તેના બોર્ડ ઓફ સ્ટડીઝમાં હોય છે અને એમાંથી જ એક ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીની રચના કરવામાં આવે છે. આ બધી જ પ્રક્રિયા વોટિંગ દ્વારા કરવામાં આવે છે. ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી એટલે કે બે દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ પણ બાબતને લઈને જ્યારે વિવાદ ઊભો થાય તો તેનું નિવારણ કેવી રીતે કરવું, તેનું નિરાકરણ કેવી રીતે કરવું, તેને કેવી રીતે સોર્ટ આઉટ કરવું અને તેના માટેની એક જ્યુડિશરી બોડી ઊભી કરવી અને એ બોડી જે કંઈ પણ નિર્ણય આપે તે બંને દેશો માટે બંધન કરતા હોય
અને જો કોઈ દેશ તેને માનવાથી ના પાડે તો તેની સામે શિક્ષાત્મક પગલાં ભરી શકાય, જેમ કે તેને IMF અને વર્લ્ડ બેંકની મેમ્બરશિપમાંથી રદબાતલ કરી શકાય. આ તમામ પ્રકારની જે લોન આપેલી છે તે વર્લ્ડ બેંક અને IMF તાત્કાલિક ધોરણે પાછી માંગી શકે અને તે દેશોનો આંતરરાષ્ટ્રીય બહિષ્કાર અથવા તો પ્રતિબંધો લાદવામાં આવે. આ બધા પરિબળોના કારણે WTO ની જોગવાઈ દરેક દેશે માનવી લગભગ ફરજિયાત હોય છે. દુનિયાના બધા દેશો તેને સહકાર પણ આપે છે. આમાં વિકસિત અને વિકસતા દેશો માટેની જોગવાઈઓ અલગ અલગ છે. આ તમામ પ્રકારની પ્રક્રિયામાં ક્યાંક ખેતી પ્રધાન અને વિકસતા અને ગરીબ દેશોને નુકસાન ન થાય તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે WTO એક એવી સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરે છે અને પોતાના સભ્ય દેશોને આર્થિક નાણાકીય મદદ પણ કરે છે. તો આજે આપણે આવી જ સંસ્થા વિશે ભણવાના છીએ. મેં તમને જે કંઈ પણ સમજાવ્યું છે લગભગ એનું પ્રસ્તાવના છે, ઉદ્ભવ અને ઇતિહાસ આપણે સમજી ગયા. એના ઉદ્દેશો ભણીશું, માળખું ભણીશું, મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ વિશે ચર્ચા કરીશું અને અંતમાં સમીક્ષા. ઓકે, તો આ એનું ફોર્મેટ છે પ્રસ્તાવના. મેં કહ્યું તેમ 1944માં 44 દેશો અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સ ખાતે ભેગા મળ્યા અને એમણે 3 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના કરવાનું બીડું હાથ ધર્યું. હવે અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સ એટલે સમજો, USA એક કન્ટ્રી છે, હેમ્પશાયર અને એનું એક શહેર બ્રેટન વુડ્સ, જે રીતે કે ઇન્ડિયા છે, ગુજરાત છે, અમદાવાદ છે, એમ અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સમાં 1944માં 44 દેશો ભેગા થયા અને એમાંનો એક દેશ ભારત પણ હતો. અને એ 44 દેશોએ સહી કરી 3 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના, જેમાંથી 29 દેશોએ સહી કરેલી. પછી IMF અને વર્લ્ડ બેંકની સ્થાપના થયેલી. સો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધી ફાઉન્ડર મેમ્બર ઓફ ધી વર્લ્ડ બેંક એઝ વેલ એઝ IMF ટુ. અને ત્રીજી જે સંસ્થા હતી એનું નામ હતું ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે કે ITO, આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન. હવે 1947માં જે જીનેવા કોન્ફરન્સ ભરાઈ એમાં ગેટની ભલામણ કરવામાં આવી અને ગેટ એકમાત્ર એગ્રીમેન્ટ ખરડો હતી. મેં કહ્યું તેને કોઈક લીગલ એક્શન લેવાની સત્તા નહોતી. પરિણામે દુનિયાના દેશો તેની જોગવાઈઓને ગંભીરતાથી લેતા નહોતા અથવા તો આંતરરાષ્ટ્રીય વેપારની જોગવાઈઓને નો કડકપણે અમલ વૈશ્વિક સ્તર પર થતો નહોતો. માટે એક એવી નિયમનકારી સંસ્થા આવે જે આંતરરાષ્ટ્રીય વેપારને ન કેવલ રેગ્યુલેટ કરે પણ તેનો અસરકારક રીતે અમલ પણ કરાવે. અને પરિણામે 1/1/1995ના રોજ WTOનું ગઠન થયું. વિશ્વમાં ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય વેપાર, બજાર, કુલ ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો વધવા લાગ્યા. સાથોસાથ આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોમાં વધુ પારદર્શિતાની જરૂરિયાત વધતી ગઈ. એક એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત વર્તાઈ જે ન કેવળ માત્ર આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય વ્યવહારમાં વધારો કરે, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર તે નાણાકીય વ્યવહારોનું કડક અને ન્યાયિકતાના ધોરણે અમલ પણ કરાવે. માટે 1/1/1995ના રોજ ગેટ, જે માત્ર એક એગ્રીમેન્ટ હતું, તેની જગ્યાએ WTOની સ્થાપના કરવામાં આવી. WTOની પ્રથમ કોન્ફરન્સ, મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ, સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં ભરાઈ અને જીનેવા તેનું હેડક્વાર્ટર પણ છે. આનો અર્થ અહીંયા એવું પણ સમજવું, મેં કહ્યું તેમ આંતરરાષ્ટ્રીય વેપારમાં દર વર્ષે કંઈક નવી વસ્તુઓ આવતી હોય છે. નવા પ્રકારના અપરાધો અને સાયબર ક્રાઇમ, ફ્રોડ થતા હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં કંઈક નવું ડેવલપમેન્ટ થાય છે. નવા એલાયન્સ બને છે અને પરિણામે આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ નિયમો અને જોગવાઈઓમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. અને પરિણામે જ દર 2 વર્ષે એક મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાય છે, જેમાં
ડબલ્યુટીઓના તમામ પ્રકારના જે સભ્યો છે એ સભ્ય દેશો છે એના રિપ્રેઝેન્ટેટિવ આમાં ભાગ લે છે અને તેઓ ન કેવલ માત્ર પોતાની જોગવાઈઓ રજૂ કરે છે, પરંતુ તેના આધારે પછી એક ડ્રાફ્ટ બનાવવામાં આવે છે. તેની કોપી દરેક દેશોને આપવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં કયા કયા નવા નિયમો આવ્યા છે અને તેનું અનુપાલન કેવી રીતે કરવું, તેની શું શું જોગવાઈઓ છે, તેની જાણકારી સભ્ય દેશોને કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેનું ફોલોઅપ પણ લેવામાં આવે છે. એટલે આ જે બાબત છે એ બાબત એ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર ને સુચારુ રૂપે ચલાવવા માટે દર 2 વર્ષે વિશ્વના તમામ દેશો ભેગા મળે અને તે સમસ્યાઓ ન કેવલ સમસ્યાઓ પર ચર્ચા કરે, પરંતુ તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તેનો પણ તે સચોટ ઉકેલ શોધે. અને પરિણામે દર 2 વર્ષની મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ ભરાય છે, જે હજી સુધી કેન્યાના નેરોબી, કતર અને અબુધાબીથી લઈને પૂર્વ એશિયાના દેશો, થાઈલેન્ડ, બેંકોક, આ બધા દેશોમાં પણ એની કોન્ફરન્સ, પશ્ચિમ યુરોપના દેશો, આફ્રિકાના દેશો, એશિયાના દેશો, બધા જ દેશોમાં તેની કોન્ફરન્સ ભરાઈ છે. અને છેલ્લી કોન્ફરન્સ જે ભરાઈ એ કોન્ફરન્સમાં પણ આંતરરાષ્ટ્રીય વેપારને લગતી વિવિધ સમસ્યાઓ, સાથોસાથ ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન હાઉસ ગેસના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર પર પડતી અસરો અને તેના નિરાકરણની પણ ચર્ચા કરવામાં આવી. વિશ્વના દરેક દેશોનું કાર્બન ક્રેડિટમાં શું કોન્ટ્રીબ્યુશન હશે તેની ચર્ચાઓ પણ થઈ. તો આર્થિક વિકાસની આંધળી દોટમાં ક્યાંક પર્યાવરણના સંતુલનને વિક્ષેપ ના પહોંચે તેવા પ્રશ્નોને પણ ચકાસવામાં ખાસ આવે છે. આ બધા માટે ડબલ્યુટીઓની પોતાની એક કમિટી હોય છે અને તેને સ્પષ્ટ જોગવાઈઓ આપેલી હોય છે. તે પ્રમાણે એનું આંતરરાષ્ટ્રીય સ્તર પર બહુ સુચારુ રૂપે સંચાલન અને મેનેજમેન્ટ થાય છે. આમ ડબલ્યુટીઓ એ માત્ર ને માત્ર આંતરરાષ્ટ્રીય વેપાર વધારવાના પ્રયત્નો કરે છે તેવું નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર નાણાકીય વ્યવહારો વધે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં લોકોનો વિશ્વાસ વધે તે માટેની એક એવી વહીવટી એનું માળખું તે ઊભું કર્યું છે, જેના કારણે આજે વૈશ્વિક દુનિયાના દેશો એકબીજાના સંપર્કમાં આવ્યા છે, પોતાની વસ્તુઓની આપ-લે કરતા થયા છે, ટેકનોલોજીનો પણ વિકાસ થયો છે, સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોની પણ આપ-લે થઈ છે. આમ વેપાર એ માત્ર વસ્તુઓનો જ થાય છે તે નથી. વેપાર એ એકબીજાના ખાનપાનનો, એકબીજાના પહેરવેશનો, એકબીજાની પરંપરાઓને સમજવાનો. તો આ આંતરરાષ્ટ્રીય વેપાર બે દેશો પાસેના ઘનિષ્ઠ વેપારિક આંતરરાષ્ટ્રીય સંબંધોનું પણ પ્રતિબિંબ છે. માટે આ આંતરરાષ્ટ્રીય વેપાર કેવી રીતે વધે તે માટે ડબલ્યુટીઓ સદંતર કાર્યરત હોય છે. મિત્રો, ઓકે, હવે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન એટલે ડબલ્યુટીઓના આપણે ઉદ્દેશ્યો સમજીએ. મિત્રો, તો સૌથી પહેલા ડબલ્યુટીઓનો ઉદ્દેશ્ય છે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરી આંતરરાષ્ટ્રીય વેપારના તમામ અવરોધોને દૂર કરવા. હવે મિત્રો, આ જે અવરોધો છે એ 2 પ્રકારના હોય છે. એક જકાત રૂપના અવરોધો અને બિન જકાત અવરોધો, ટેરિફ એન્ડ નોન ટેરિફ હર્ડલ્સ ઓર રિસ્ટ્રિક્શન્સ. તો જકાત અવરોધ શું હોય કે જેમ કે આ એક પેન છે કે આ એક મોબાઈલ છે, આ બીજા દેશની કંપનીઓ બનાવે છે, તો એના ઉપર એટલા ઊંચા દરે ટેક્સ નાખવો કે વસ્તુ આપણા દેશમાં એટલી મોંઘી બની જાય કે આપણા દેશના લોકોને એ વસ્તુ ખરીદવા કરતાં આપણા દેશની કંપનીએ બનાવેલી પ્રોડક્ટ વધારે સસ્તી લાગે અને પરિણામે આંતરરાષ્ટ્રીય વેપારનું બજાર ભારતમાં વધે નહીં. તો આમ બહુ જ ઊંચા દરે જ્યારે આયાત જકાતો નાખવામાં આવે છે, એના દ્વારા પણ જકાત ઘટે છે કે આટલી ઊંચી દરે જો ભારતમાં વેચવામાં આવે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર બીજા દેશોમાં જેમ કે બાંગ્લાદેશ છે, બર્મા છે, નેપાળ છે, એ બધા દેશોમાં તો અમે બહુ નીચી કિંમતે વેચીએ છીએ.
તો આમ આંતરરાષ્ટ્રીય વસ્તુઓને કે કંપનીઓને આપણા દેશમાં આવતા રોકવા માટે તમારે શું કરવું પડે? તો કે તમારે તેમાંથી બિન જકાત અને જકાતરૂપ અવરોધો દૂર કરવા પડે. જો રોકવા માંગો છો તો જકાત વધારવા પડે, અને જો આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશન વધારવી હોય તો તમારે જકાત અવરોધો દૂર કરવા પડે. હવે જે WTO છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું એવું માનવું છે કે જ્યારે તમે કોઈક દેશની વસ્તુઓ પર ટેક્સ નાખો છો મિત્રો, તો સામેવાળો દેશ પણ તમારી વસ્તુઓ પર જકાત નાખે છે, અને પરિણામે આ કારણસર બંને દેશો જ્યારે એકબીજાની વસ્તુઓને પોતાના બજારમાં આવતા રોકે છે અથવા તો કરવેરા સ્વરૂપે અવરોધો ઊભા કરે છે, સો ટીટ ફોર ટેટ એ પણ તમારી વસ્તુઓને પોતાના દેશમાં પ્રવેશવા દેશે નહીં. આનાથી બંને દેશોને નુકસાન થાય છે. પરિણામે આ સમસ્યાને દૂર કરવા માટે શું કરીશું? તો કે આ સમસ્યાને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય વેપારમાં જકાતરૂપી અવરોધો છે એ દૂર કરવા પડશે. હવે જકાતરૂપ અવરોધોમાં તમારે વૈશ્વિક સ્તર પર તમારી વસ્તુઓને ટેક્સ ફ્રી ઘોષિત કરવી પડે છે. હવે આ જે ટેક્સ ફ્રી ઘોષિત તમારે કરવી પડે છે, એના કારણે વૈશ્વિક સ્તર પર ભારતની વસ્તુઓનું વેચાણ શું થાય છે? વધે છે. અને ભારતની વસ્તુઓનું વેચાણ વધવાના કારણે ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં કોન્ટ્રીબ્યુશનમાં પણ વધારો થાય છે મિત્રો. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં સૌથી પહેલા આ તો આપણે જકાત સ્વરૂપી અવરોધોની વાત કરી. બિન જકાત સ્વરૂપી અવરોધો કયા કયા હોય? તેમાં લાયસન્સ પદ્ધતિ હોય, કોટા સિસ્ટમ હોય. લાયસન્સ પદ્ધતિનો મતલબ શું? કે લાયસન્સ પદ્ધતિનો મતલબ એવો થાય મિત્રો કે જે દેશો સાથે ભારતના વેપારિક સંબંધો નથી અથવા ભારત નથી કરવા માંગતું, તેને એક લાયસન્સ ઇસ્યુ કરે, અને જ્યાં સુધી એ લાયસન્સ એની પાસે ના હોય અથવા એણે રિન્યુઅલ ના કરાયેલું હોય ત્યાં સુધી એની સાથે વેપાર થઈ શકે નહીં. બરાબર? એટલે ભારત વર્ષના થોડા થોડા સમયે એ દેશો સાથેના પોતાના વેપારિક સંબંધોની સમીક્ષા પણ કરતું રહે છે. હવે તો એક તો થયા આ જકાત સ્વરૂપે, બીજે થયા બિન જકાત સ્વરૂપે. બિન જકાત સ્વરૂપમાં લાયસન્સ પદ્ધતિ આપણે ભણ્યા. બીજું છે કોટા સિસ્ટમ. કોટા સિસ્ટમનો મતલબ શું? જેમ કે આપણા દેશમાં એર કન્ડિશન બનાવતી કંપની છે ટાટાની અને ગોદરેજ. જે વોલ્ટાસ કંપની છે, ટાટા પ્રોડક્ટ, અને જે ગોદરેજ કંપની છે, બંને ઇન્ડિયન્સ છે. માન લો એની કિંમત 35,000 છે. જેની કોમ્પિટિશન પેનાસોનિક, સેમસંગ, વર્લફૂલ, એલજી, મિત્સુબિશી, ડાઇકિન જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે છે. તો હવે આપણે શું કરીએ? વિદેશથી આવતી વસ્તુઓ પર ઊંચા દરે ટેક્સ તો નાખ્યો આપણે, લાયસન્સની પણ વાત કરી લીધી. હવે એનો કોટા નક્કી કરીએ. કોટાનો મતલબ એવો હોય કે પેનાસોનિક એસી માની લો કે જાપાનથી આવતા હોય, તો આપણે એવું નક્કી કરીએ કે ભાઈ આ વર્ષ દરમિયાન ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધી આટલો જ વેપાર થવો જોઈએ, અને જો એનાથી વધારે વેપાર પડ્યો છે, માલ પડ્યો છે, તો એ અમારા દેશમાં વેચી શકાશે નહીં. એટલે એવું શ્યોર કરે છે કે અમુક અંતરે, અમુક અંશે વિદેશી વસ્તુઓ વેચાય છે, પણ પછી તો ભારતની વસ્તુઓ વેચાશે ને, કારણ કે એનો કોટા પૂરો થઈ જશે. જેમ કે એસી બનાવતી કંપની એપ્રિલની અંદર, માર્ચ, એપ્રિલ, મે, બહુ જૂન, તો જૂનમાં જ એણે પોતાનું એટલું બધું 1 લાખનું જે ટર્નઓવરની લિમિટ આપેલી એને ક્રોસ કરી લીધી. એટલે હવે નવા એસી તો એ લોકોને આવવાના નહીં. તો એ તો શ્યોર થયું ને કે હવે આપણા દેશના ઉદ્યોગોના એસી વેચાશે. આમ પોતાના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે જે નીતિ ઘડવામાં આવે છે, એના માટે આંતરરાષ્ટ્રીય વેપાર પર ઘટાડવામાં આવે છે જકાતો, ઉપરાંત આવા બંધનો. પરિણામે શું થાય છે કે આવા જકાતો અને બંધનો દૂર થતા આંતરરાષ્ટ્રીય વેપારમાં મિત્રો વધારો થાય છે. એટલે કે એક ટેરિફ અને બીજું નોન ટેરિફ. તો ટેરિફ મેં તને સમજાવી દીધું. આપણે જેટલી વધારે ટેરિફ માંગીશું એટલો સામેવાળો દેશ આપણને ઓછી વસ્તુઓની નિકાસ કરશે. તો
આંતરરાષ્ટ્રીય જકાતને અવરોધતા પરિબળો દૂર કરવા, બીજું વિશ્વના દેશો વચ્ચે નાણાકીય વ્યવહાર સુગમતાથી થાય તેની વ્યવસ્થા કરવી. હવે આ માટે છે ને એણે એક છૂટછાટ આપી છે કે આપ બધા જ પોતાના વેપારિક સંગઠનો અને એસોસિએશન બનાવી શકે, જેમ કે નાફ્તા, તે પછી યુરો, તે પછી યુરોપિયન યુનિયન, તે પછી શાર્ક, તે પછી એશિયનના દેશો, તે પછી ગલ્ફ કન્ટ્રીમાં ઓપેક. તો આ બધી જ પ્રકારની આંતરરાષ્ટ્રીય નાણાકીય સંગઠનો જે છે એ નાણાકીય સંગઠનોમાં આંતરરાષ્ટ્રીય વેપાર કેવી રીતે વધી શકે તેની ભલામણો લેવામાં આવે છે. એમાં તો નાણાકીય વ્યવહારો, હવે આ જે એસોસિએશન બન્યા એમાં ચલણ પાછું ઘણી વખત એક જ કરી દેવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે, આમ તો આંતરરાષ્ટ્રીય કરન્સી અમેરિકન ડોલર છે, પણ ભારત અને રશિયા એકબીજાના ચલણ એટલે કે રૂબલમાં વેપાર કરે છે. રશિયાની કરન્સીનું નામ રૂબલ છે. જર્મનીમાં માર્ક, ફ્રાન્સમાં ફ્રાંક, રશિયામાં રૂબલ, આફ્રિકામાં રેડ, ઇટલીમાં લીરા, ઇઝરાયલમાં સ્ટર્લિંગ, ભારતમાં રૂપીઝ, બાંગ્લાદેશમાં ટકા, જાપાનમાં યેન, ચીનમાં યુઆન. તો આ વિશ્વના બીજા અલગ અલગ દેશોની અલગ અલગ કરન્સી છે અને એનો નાણાકીય વ્યવહાર કેવી રીતે વધે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હોય તો ડિજિટલ મોડ ઉપર આવી ગયું છે. તમે એ પ્રમાણેની લિમિટ રાખો તો તમે લાખો રૂપિયા પણ ટ્રાન્સફર કરી શકો છો, અથવા તો સ્પેશિયલ એપ્લિકેશન લઈને પણ તેવો ફેરફાર થતો હોય છે. તો આનો અર્થ એ થયો કે આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારને લગતા અવરોધો દૂર કરવા અને નાણાકીય વ્યવહારો સરળતાથી વધે તેવા પ્રયત્નો કરવા. બીજું મિત્રો, એ પછીનો જે મુદ્દો છે એ મુદ્દામાં ટેરિફ અને નોન ટેરિફ જકાત, જે ઓલરેડી મેં તમને લોકોને સમજાવી દીધું છે, એટલે એને જ સમજાવવાની જરૂર નથી. ઓકે, તો મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરે બજારનો વિસ્તાર કરી સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવા બહુ મહત્વની વાત છે. મોટાભાગના દેશો ગરીબ એટલા માટે છે કારણ કે તે પોતાના સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરતા નથી મિત્રો. હવે એ લોકો કાર્યક્ષમ ઉપયોગ કરતા નથીનો મતલબ એવો થાય કે રેગ્નાર નક્સ નામના એક અર્થશાસ્ત્રી એવું કીધેલું કે ઇન્ડિયા ઇઝ પુઅર બીકોઝ સી ઇઝ પુઅર. ઇન્ડિયા માટે સી શબ્દ વાપરેલો. ભારતના લોકો ગરીબ છે કારણ કે તે ગરીબ છે, કારણ કે ગરીબીના કારણે એ લોકોની આવક ઓછી રહે. ઓછી આવક, ઓછી બચતોમાં ઓછી બચતો, ઓછા મૂડીરોકાણમાં ઓછું મૂડીરોકાણ, ઓછા ઉત્પાદનમાં ઓછું ઉત્પાદન, નીચી રોજગારી સર્જનમાં થતો વધારે બેરોજગારી નિવારણ ઊભું કરવામાં મહત્વનું કારણ ભજવે છે. અને પરિણામે અર્થતંત્રની અંદર જે દેશો ગરીબ છે તે ગરીબ જ રહે છે અથવા તો ગરીબીના વિષ ચક્રમાં ફસાય છે. આ વૈશ્વિક સ્તર પર સભ્ય દેશોમાં ગરીબી દૂર કરવાનો પણ ડબ્લ્યુટીઓનો એક મહત્વનો ઉદ્દેશ્ય છે અને તે માટે તે ગરીબ અને નાના દેશોને ઘણી રીતે લોન પણ આપે છે. એટલે મિત્રો, વિશ્વના દેશો ને આંતરરાષ્ટ્રીય બજારનો વિસ્તાર કરી સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવો, વિશ્વના દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વધારી તેના લાભો ગ્રાહકોને મળે, ગુણવત્તા સુધરે તેનું ધ્યાન રાખવું. એટલે વિશ્વના દેશો સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વધારવી. જેમ, હવે હંમેશા યાદ રાખો મિત્રો કે જેમ સ્પર્ધા વધશે ને એનો લાભ સમાજમાં ગ્રાહકોને મળશે. જાપાનની કંપની પણ હોય, ઇન્ડોનેશિયાની કંપની પણ હોય, સિંગાપુરની કંપની પણ હોય, ચીન પણ હોય, યુરોપથી પણ એક બે દેશો હોય ને એમની વચ્ચે કટ થ્રોટ કોમ્પિટિશન હોય. ભારતનું આટલું મોટું બજાર હાયર કરવા માટે એ લોકો એકબીજાની ચડસાચડસી અને હરીફાઈના સંદર્ભે એ લોકો પોતાની ચીજ વસ્તુની કિંમત ઓછી રાખશે અને એની ગુણવત્તા ખૂબ સુધારવાનો પ્રયત્ન કરશે. એટલે ગ્રાહકના મગજમાં એક વખત એવું પહોંચી જાય કે હા, આ કંપની ભલે પૈસા વધારે લે પણ ક્વોલિટી એની ખૂબ સારી છે. તો તે પ્રકારનું કામ પણ ડબ્લ્યુટીઓ કરે છે. ઉપરાંત ડબ્લ્યુટીઓ
WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ આંતરરાષ્ટ્રીય સ્તર પર હંમેશા એવા પ્રયત્નો કરે છે જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થાય અને સાધનોનો મેક્સિમમ ઉપયોગ થાય. તો રજ્ઞાન નકશે જે કહ્યું હતું કે જેની વાત મેં કરી એમાં એમણે એવું કીધેલું કે ભારતમાં પોટેન્શિયલ નથી એવું નથી. 4 સાધનો મહત્વના કોઈ પણ દેશના માટે ઉત્પાદન કરવા માટે: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. જમીન ભારતમાં ખૂબ સારા પ્રમાણમાં, મૂડી પણ ઠીકઠાક છે, છેલ્લા અમુક સમયમાં રિઝર્વ વધ્યા છે. પછી છે જમીન, મૂડી, શ્રમ. તો શ્રમ પણ આપણી પાસે ખૂબ સારો છે, વિશ્વના બીજા દેશોમાં આપણે શ્રમ એક્સપોર્ટ કરીએ છીએ. અને છેલ્લે ઉદ્યોગપતિઓ, તો એ લોકો તો 2 વસ્તુ માંગે ત્યાં 3 આવે, એ લોકોને ખ્યાલ નથી હોતો ગ્રાઉન્ડ રિયાલિટીનો. પણ એ ઉદ્યોગ સાહસિકતા 4 સાધનો ભેગા મળીને ચીજવસ્તુ અને નિયોજકોનું સંચાલન કરે છે. અને પછી એ સંચાલન કર્યા બાદ મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાય છે અને તેમાં નિર્ણયો લેવામાં આવે છે. તો વિશ્વના દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્પર્ધા વધારી તેના લાભો ગ્રાહક સુધી માટે પહોંચાડવા. તો મેં જે કહ્યું તેમ આ બધી સંસ્થાઓમાં અંદરની હરીફાઈ થાય તો કંપની ગુણવત્તા સારી અને વસ્તુની કિંમત ઓછી રાખીને બજારમાં મૂકે, જેનાથી કોને લાભ થાય? તો કે ગ્રાહકોને લાભ થાય. બસ ધેટ ઇઝ એક્ઝેક્ટલી આઈ વોન્ટ ટુ એક્સપ્લેન. વસ્તુ ઉપરાંત સેવાઓના પણ વેપારને નિયમન કરવું. જો હવે બહુ મહત્વની વાત કહું આપને, કોઈ ખૂબ સરસ લેખક છે જેમ કે ચેતન ભગત, 3 મસ્કિટિયર્સ પરથી એક ફિલ્મ બની 3 ઇડિયટ્સ. હવે ચેતન ભગત માની લો કે ઇન્ડિયામાં છે અને ચેતન ભગતની નોવેલ મેળવીને અથવા તો નેટ ઉપરથી એની બધી જ પ્રકારની માહિતી મેળવીને બારોબાર એ પણ એવી એક ફિલ્મ રશિયામાં બનાવી દે, તો પછી ચેતન ભગત શું કરે? તો તેના સામે પણ પગલાં લેવાની એક જોગવાઈ છે. અને તે જોગવાઈની અંદર પેટન્ટ રાઇટ, કોપીરાઇટ જેવા નિયમો અંતર્ગત તેને પેટન્ટ કરવામાં આવે છે, તેને કોપીરાઇટ લેવામાં આવે છે. હવે એ પેટન્ટ રાઇટ અને કોપીરાઇટ લઈ લીધા પછી તે પ્રમાણેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, તેનું અસરકારક પાલન આંતરરાષ્ટ્રીય સ્તર પર કરવામાં આવે છે. કે ભાઈ સેવાઓ કોઈ પણ ઉદ્યોગ માટે સૌથી મહત્વનું પાસું છે. એટલે રોડ, બ્રિજીસ, બરાબર. ત્યારબાદ કમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, આ સિવાય એજ્યુકેશન, ઇન્સ્યોરન્સ, હેલ્થ જેવી બધી જ સેવાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં આવે છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીનો વધારો કરવો, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં જ્યારે વધારો થાય તો આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ સુધારો થાય છે. માટે WTO પોતાના સભ્ય દેશોને પોતાના દેશની અંદર જો માળખાગત સુવિધાઓ વધારવી હોય તો તેના માટેની પણ લોન આપે છે, બરાબર. તો વિશ્વના દેશોમાં સભ્ય દેશોના આંતરિક ઝઘડાને સોલ્વ કરવો, તેનું નિયમન કરવું. અને આંતરરાષ્ટ્રીય સ્તર પર આ ઝઘડાઓને સોલ્વ કરવા માટે એક બોર્ડ બનાવવામાં આવ્યું જેનું નામ છે DSB, ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી. હવે આમાં શું હોય છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યુરીની એક કમિટી હોય છે અને આ કમિટીનો નિર્ણય એ લોકો વોટિંગના આધારે લે છે. વોટિંગની આધારે લે એટલે એમાં એક ભારતનો પણ હોય, એક બર્માનો પણ હોય, એક નેપાળનો પણ હોય, એક લેટિન અમેરિકાની ના દેશમાં પણ હોય. આ રીતે બધા દેશોમાં તે હોય. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ દેશ, 2 દેશો વચ્ચે કોઈ બાબતને લઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા તો ખોટું થયું છે મારી સાથે, તે ભાવના ઊભી કરે તો તે વ્યક્તિ કોર્ટમાં જઈ શકે. અને DSB, ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીની પોતાની એક કોર્ટ છે અને સજા કરવાનું પ્રાવધાન પણ છે. તો મિત્રો,
આ જે ડીએસબીની સ્થાપના કરવામાં આવી, ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી, એમાં બોર્ડ ઓફ સ્ટડીઝના મેમ્બરો અને આ ચીફ ગેસ્ટ એ જ લોકો આની જોગવાઈઓ કરે છે અને તેનું સંચાલન પણ કરે છે. બરાબર. ત્યારબાદ એટલે એ માત્ર વસ્તુઓનો જ વેપાર કરે છે એવું નથી, પણ સેવાઓનો વેપાર પણ થાય છે, કારણ કે બધી જ પ્રકારની સેવાઓ ઉદ્યોગ માટે ખૂબ જરૂરી છે. તો એ સેવાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ વિશ્વના દેશો વેપારના ઝઘડાઓનું નિવારણ, મેં કહ્યું તે ડીએસબી ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી હોય છે. આંતરરાષ્ટ્રીય વેપારના મહત્તમ લાભો વિકસતા અને ગરીબ દેશોને મળે તે પ્રમાણે જોગવાઈ કરવી. હવે તે પ્રમાણે જોગવાઈ કરવાનો મતલબ એવો થાય કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમે જે અમને લોન આપો છો એમાં તમારે મેક્સિમમ અમને 25% કે એના કરતાં વધારે આપવી પડશે. બરાબર. તો આ સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં સાધનોનો મહત્તમ ઉપયોગ કરી ગરીબ દેશોને મળે તેવા પ્રયત્નો કરીશું. તો આંતરરાષ્ટ્રીય વેપારના મહત્તમ લાભો, તો આંતરરાષ્ટ્રીય વેપારના મહત્તમ લાભો મિત્રો એ મેળવવા માટે અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માટે ડબ્લ્યુટીઓમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને ગરીબ દેશોને તેનાથી નુકસાન ના થાય તે પણ જોવાનું કામ ડબ્લ્યુટીઓનું છે. ત્યારબાદ સભ્ય દેશોની લેણદેણની તુલનાની ખાધ નિવારવી અને ગરીબ દેશોને આર્થિક સહાય કરવી. હવે આ જે છે એ મહત્વનો ઉદ્દેશ્ય છે, અને મહત્વનો ઉદ્દેશ્ય એ છે મિત્રો કે આંતરરાષ્ટ્રીય સ્તર પર લેણદેણની તુલનાની ખાધ દૂર કરવી. જો મિત્રો, વેન વી આર ટોકિંગ અબાઉટ ઇન્ટરનેશનલ ટ્રેડ, તો એમાં બે કન્સેપ્ટ બહુ જ મહત્વના હોય છે, એક એક્સપોર્ટ અને એક ઇમ્પોર્ટ. આપણે બીજા દેશોમાં એક્સપોર્ટ કરીએ તો આપણને વિદેશી હુંડિયામણની કમાણી થાય. આપણે બીજા દેશોથી મંગાવીએ then we need to pay in US ડોલર. તો આપણા દેશ પાસે યુરોપિયન આઈ મીન ટુ સે પાણીની શું છે, અછત છે. સભ્ય દેશોની લેણદેણની તુલનાની ખાધ નિવારવી, તો એની અંદર મિત્રો એવું હોય કે સભ્ય દેશોમાં જે લેણદેણની તુલા હોય, તો આંતરરાષ્ટ્રીય વેપારની આપણે વાત કરીએ ને ત્યારે બે કન્સેપ્ટ મહત્વના છે, એક વેપાર તુલા અને એક લેણદેણની તુલા. વેપાર તુલા કોને કહેવામાં આવે? તો કે વેપાર તુલા એટલે કે માત્ર દ્રશ્ય વસ્તુઓનો જ્યાં વિનિમય થતો હોય, જ્યાં દ્રશ્ય વસ્તુઓની જ આપ લે થતી હોય, જ્યાં દ્રશ્ય વસ્તુઓ જ દેખાતી હોય. બરાબર. જેને આપણે ટચ કરી શકીએ, જોઈ શકીએ, જેમ કે ઘડિયાળ છે, આ શર્ટ છે, આ મોબાઈલ છે. બરાબર. આ બધી જ વસ્તુઓને, બધી જ ભૌતિક વસ્તુઓ છે, અને માત્ર વેપાર તુલામાં વસ્તુઓનો જ વેપાર કરવામાં આવે છે. જ્યારે લેણદેણની તુલામાં વસ્તુ અને સેવાઓના ઉપરાંત વસ્તુ અને સેવા કે ખેતી અને મેન્યુફેક્ચરિંગ સિવાય પણ બીજા ઘણા બધા ક્ષેત્રો અને પાસાઓ હોય છે. તો આંતરરાષ્ટ્રીય સ્તર પર દ્રશ્ય અને અદ્રશ્ય બંને વસ્તુઓના વેપારનો સમાવેશ બેલેન્સ ઓફ પેમેન્ટમાં, એટલે કે લેણદેણની તુલામાં થતો હોય છે. આ બેલેન્સ ઓફ પેમેન્ટમાં જો આયાતો વધી જાય, નિકાસો ઘટી જાય, તો લેણદેણની તુલામાં ખાધ સર્જાય. એને કેવી રીતે નિવારી શકાય એના વિશે આપણે ચર્ચા કરીશું આગળ ઇન્ડેપ્ટેડમાં. પણ લેણદેણની તુલા કોઈ પણ દેશના આર્થિક, એટલે કે એ દેશના અર્થતંત્રનો સચોટ આઈ મીન ટુ સે દ્રશ્ય દેખાડે છે, કારણ કે એમાં દ્રશ્ય અને અદ્રશ્ય બંને વસ્તુઓ અને સેવાઓનો વેપારનો ઉલ્લેખ થાય છે. ફાઇન. તો તે લેણદેણની તુલાની ખાધ નિવારવાના કાર્યો કરે છે. ગરીબ દંપતીઓ જે છે, ગરીબ જે દેશો છે, એ દેશોને પણ મદદ કરવાનું કાર્ય કરે છે. તે ડબ્લ્યુટીઓ આંતરરાષ્ટ્રીય વેપારના અવરોધોને દૂર કરીને વૈશ્વિક સ્તર પર ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે અને આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે આ બધા પ્રયત્નો કરે છે. તો વાત માત્ર એટલી છે મિત્રો કે
લેણદેણની તુલાની ખાધ દૂર કરવી, અને જો એ ખાધ વધારે પડતી હોય તો આ ખાધ બે પ્રકારની છે, એક ટૂંકા ગાળાની, એક લાંબા ગાળાની, એક કામ ચલાઉ અને એક લાંબી અથવા તો કાયમી કાયમી ધોરણની ખાધ. તો જે નાની મોટી ખાધ છે તેને દૂર કરવા માટે IMF સભ્ય દેશે જમા કરાવેલા નાણાંમાંથી અમુક ટકા નાણાં પરત કરે છે. જ્યારે પરંપરાગત ખાધ હોય ત્યારે પોતાના ચલણના અવમૂલ્યનની અને બીજા તમામ પ્રકારના સ્ટ્રેટેજિક વાઇઝ પગલાં ભરવાની એ છૂટ આપે છે. આમ WTO એ 1/1/1995 જ્યારે એની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ દિન સુધી તેની પ્રગતિ નોંધપાત્ર રહી છે, અને 164 કરતાં વધારે દેશો આજે આમાં જોડાયેલા છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠનના ઉદ્દેશ્યોને સમજવું એ ખૂબ જ જરૂરી છે. પછી સભ્ય દેશોના લોકોના જીવન ધોરણમાં સુધારો કરી તેમના આર્થિક વિકાસમાં વધારો કરવો. હવે આ છે ને એક અલ્ટિમેટ વસ્તુ છે કે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવો. આપણા માટે એક જ દુઃખ છે કે આપણી પાસે નોકરી નથી, તો આંતરરાષ્ટ્રીય સ્તર પર રોજગારીની તકો વધારવી, આ ગરીબ દેશોને આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકસિત દેશોની કોમ્પિટિશનમાં ઉતારવામાં આવે તો શું તેનો સામનો કરી શકે? તો આ જે બધી બાબતો છે એ બહુ મહત્વની છે. તો મિત્રો, આપણા દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આપણે સંરક્ષણ નીતિ અપનાવી, પરંતુ સંરક્ષણ નીતિ એ એના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર બધા જ દેશોનો વેપાર વધવા પામે, અને પરિણામે આપણે આ વેપારને વધારવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓની જરૂર પણ વધવા પામી, અને પરિણામે આપણે WTOની સ્થાપના કરી. ઓકે, સભ્ય દેશોમાં ઉત્પાદન, રોજગારી, આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક વિકાસ વચ્ચે વધે તેવા પ્રયત્નો કરવા. હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર નાણાકીય વ્યવહારો વધે તેવા પ્રયત્નો કરવા, એનો મતલબ એવો થાય કે ચલણ એક જ રાખવું, તેની ફોર્મેટ એક જેવી રાખવી, ઝડપથી તે RTGS થઈ શકે, અથવા તો તે કોઈ પણ બેંકની એપમાં ખૂબ સરળતાથી તમારા એકાઉન્ટ પર ટ્રાન્સફર કરી શકાય. જેમ કે સામાન્ય વ્યક્તિનું મિનિમમ બેલેન્સ એ 50,000 રૂપિયા હોય, 40,000 થી 50,000, પરંતુ કોઈ ધનિક વ્યક્તિનું તેના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધે તેવા પ્રયત્નો કરવા, અને રોજગારી વધે, ઉત્પાદન વધે, તો તેના માટેના પ્રયત્નો પણ તેમાં કરવામાં આવે છે. આમ WTO આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારને અવરોધતા પરિબળો દૂર કરી અને કેવી રીતે આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક સ્પર્ધા વધારી શકાય, જેનો લાભ ગરીબ અને નાના ગ્રાહકોને મળે, અને પરિણામે દુનિયાના બધા જ દેશો આ પ્રક્રિયામાં સામેલ થાય અને વધારે દેશો તેમાં ભાગ લે. ભારતે પણ એની સદસ્યતા નોંધાઈ છે, અને 164 કરતાં વધારે દેશો આજે WTOના મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં. એનું માળખું કેવું હોય છે મેં આપને આગળ સમજાવ્યું કે WTO આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન દર 2 વર્ષે એની મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાય છે. પ્રથમ કોન્ફરન્સ તે જીનીવામાં ભરાયેલી. હવે એ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સનું માળખું અને છેલ્લે ભરાયેલી મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ 2021માં જીનેવામાં ભરાઈ, પરંતુ તેનું માળખું કેવું હોય છે, કેટલા લેયર્સમાં વહેંચાયેલું હોય છે, આ આપણે જોઈએ. તો મિત્રો, WTO નું સર્વોપરી જે સંસ્થા હોય છે એનું માળખું, એનું સ્ટ્રક્ચર કેવું હોય છે? તો સૌથી પહેલા જે ઉપર હોય છે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ હોય છે. દરેક દેશો, સભ્ય દેશોના ચૂંટાયેલા, નિમાયેલા જેટલા પણ મેમ્બર્સ છે એ મિનિસ્ટરિયલ કોન્ફરન્સના સદસ્ય હોય છે. આને અલ્ટિમેટ વોટ કરવાનો પાવર હોય છે. એમના હાથ નીચે ટ્રેડ પોલિસી રિવ્યુ બોડી, જનરલ કાઉન્સિલ અને ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી તેના અંતર્ગત આવે છે. હવે જે ટ્રેડ પોલિસી રિવ્યુ બોડી છે એનું કામ આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારનું નિરીક્ષણ કરવું, તેનો રિવ્યુ કરવો, અને એક રિપોર્ટ બનાવીને
મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સની કમિટીને મોકલવી, જેના આધારે એ લોકો આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં કયા કયા ફેરફારો કરવા જોઈએ તેની ભલામણો કરી શકે, તેનું એક માળખું તૈયાર કરી શકે. જનરલ કાઉન્સિલ WTOના તમામ પ્રકારના રોજબરોજના વ્યવહારો અને નાણાકીય હેરફેરનો હિસાબ રાખે છે અને તેનું કામ ઘણી બધી કમિટીઓનું નિયમન કરવાનું હોય છે. DSB મેં કહ્યું તેમ ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીમાં એક જ્યુડિશિયલ સિસ્ટમ ઊભી કરવામાં આવે છે અને આ જ્યુરી જે હોય છે એમાં પણ તમામ સભ્ય દેશોના મેમ્બરોએ ઊભી કરેલી, એટલે વોટિંગમાં આપણો પણ એક વોટ હતો, ઊભી કરેલી એક બોડી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈ પણ વિવાદ ઊભો થાય ત્યારે બંને પક્ષોની આર્ગ્યુમેન્ટને ધ્યાનથી સાંભળ્યા બાદ DSB ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીના અધ્યક્ષનો નિર્ણય આપવામાં આવે છે અને તે નિર્ણય બંને દેશોને, એટલે કે યાચિકા કરતા અને બીજો દેશ, એ બંને દેશોને ન્યાયિક અને બંધન કરતા હોય છે. હવે આ જે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી છે એ સામાન્ય રીતે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી સામાન્ય રીતે અમુક દિવસનો સમય માંગે છે. જેમ કે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીને 90 દિવસ, ઘણીવાર 120 દિવસમાં પોતાનો નિર્ણય સંભળાવવાનો હોય. જેમ કે ભારત અને ચીન વચ્ચે કોઈ વિવાદ ઊભો થયો તો બંને દેશોની ભલામણો સાંભળીને પછી જે નિર્ણય આપે એ બંને દેશોને બંધન કરતા હોય. જો કોઈ દેશ આ નિર્ણયને માનવાની ના પાડે તો એની સામે વર્લ્ડ બેંક, IMF અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે. કારણ કે WTO એ કોઈ સ્વતંત્ર સંસ્થા નથી, પરંતુ બીજા ઘણા દેશો અને એમની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓથી સંકળાયેલી એક સંસ્થા છે, જેનાથી તેને એક ઇકોનોમિક પાવર મળે છે. એટલે તાત્કાલિક વર્લ્ડ બેંકને એવું કહી શકે, IMFને એવું કહી શકે કે તમે આ દેશને આપેલી લોન પરત માંગો. એ WTOની જોગવાઈઓ અને ભલામણોને અનુસરવાની અસમર્થતા દર્શાવે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર એ દેશમાં, જેમ કે ભારતના 47 કરતાં વધારે નાના મોટા પ્રોજેક્ટમાં વર્લ્ડ બેંક અને IMFના પૈસા લાગેલા છે, નાણાં લાગેલા છે. હવે એકદમથી આટલા પૈસા ભારત પાસેથી તાત્કાલિક પાછા માંગે તો ભારત કેવી રીતે આપી શકે? કેટલી અવ્યવસ્થા અને નાણાકીય કટોકટી દેશમાં સર્જાય. એટલા માટે અને ઘણીવાર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પણ લાદવામાં આવે છે. તો આના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ન કેવલ વેપાર વધ્યો, પરંતુ તેની અંદર એક ન્યાયિકતાનું એલિમેન્ટ એડ થવાના કારણે વિશ્વના દેશો હવે ખૂબ સુરક્ષિત અને સરળતાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાગ લે છે. હવે જે જનરલ કાઉન્સિલ છે એની અંદર મેં કહ્યું તેમ ઘણી બધી કમિટીઓ રચાયેલી છે, જેમાં ગ્રુપ ઓફ વર્કિંગ કમિટી. હવે વર્કિંગ કમિટી એ શું છે? તો રોજબરોજની કામગીરીઓનું જોગવાઈઓ સાંભળવાની, એનો રિપોર્ટ જનરલ કાઉન્સિલને આપવાનો, જનરલ કાઉન્સિલ એને મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સમાં આપે. આમ એનું આખું જે માળખું છે, સ્ટ્રક્ચર છે, એ 3 ભાગોમાં વહેંચાયેલું છે: મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ, જનરલ કાઉન્સિલ અને જનરલ કાઉન્સિલ નીચે નિમાયેલી રોજબરોજની નાણાકીય અને આર્થિક પ્રવૃત્તિઓનું નિયમન કરનારી સંસ્થાઓ. તો બીજું છે કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન ગુડ્સ. તો જેટલું પણ હવે આંતરરાષ્ટ્રીય વેપારમાં કેટલું ટ્રેડ થયો, તો ભારત 2 પ્રકારના ડેટા કાઢે: એક ટર્મ્સ ઓફ ટ્રેડ અને એક બેલેન્સ ઓફ પેમેન્ટ. હવે ટર્મ્સ ઓફ ટ્રેડ શું છે? જેમાં માત્ર દ્રશ્ય વસ્તુઓની આયાત અને નિકાસનો હિસાબ રાખવામાં આવે છે. જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે? લેણદેણની તુલના, જેમાં દ્રશ્ય ઉપરાંત અદ્રશ્ય, એટલે કે વસ્તુઓ અને સેવાઓ બંનેનો વેપાર આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલો થયો, દરેક દેશનો એમાં ફાળો કેટલો છે, એ આંતરરાષ્ટ્રીય વેપારમાં કેટલી વૃદ્ધિ થઈ, આ બધી જ બાબતો તે એ ડેટામાં જાહેર કરે છે. કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન સર્વિસ. હવે ગુડ્સની વાત અલગ છે, સર્વિસની વાત અલગ છે. ગુડ્સ એ દ્રશ્ય છે, સર્વિસીસ અદ્રશ્ય છે. તો આ બંનેની ના આંતરરાષ્ટ્રીય વેપાર અને વિશ્વના કયા દેશનો કેટલો ફાળો, ક્યાં કેટલી વિકાસની શક્યતાઓ છે, GDPમાં એનું કોન્ટ્રીબ્યુશન શું છે, આ તમામ પ્રકારના ડેટા તૈયાર કરવામાં આવે છે અને તેમને નડતી મુશ્કેલીઓનું નિરાકરણ પણ કરવામાં આવે છે. કાઉન્સિલ ફોર ટ્રીપ્સ. હવે ટ્રીપ્સ છે અને ટ્રીમ્સ છે.
બંને અલગ અલગ છે, પણ અહીંયા ભૂલથી બંનેમાં ટ્રીપ્સ લખાયું છે. હવે કાઉન્સિલ ફોર ટ્રીપ્સ અને ટ્રીમ્સ જે છે, કોપીરાઇટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની સુરક્ષા માટે ટ્રીમ્સ અને ટ્રીપ્સ નામક બે કાઉન્સિલનું ગઠન કરવામાં આવ્યું. જેમ કે રોયલ્ટી છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, આ તમામ પ્રકારની સુરક્ષા. મેં તમને કહ્યું કે ચેતન ભગતે નોવેલ લખી અને એના પરથી રશિયન ડાયરેક્ટરે ફિલ્મ બનાવીને લાખો કરોડો રૂપિયા કમાવી લીધા. તો ચેતન ભગત જે ભારતીય લેખક છે એ પોતાની ભલામણ અને જોગવાઈ ક્યાં કરશે? તો અહીંયા આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત ઊભી થાય છે અને પછી આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા તેનું નિરાકરણ લાવવામાં આવે છે, જેમાં ઘણી વખત બે દેશોની ડિપ્લોમસી પોલિસી પણ કામ કરતી હોય છે. તો જેણે પોતાની જિંદગીના કેટલાય વર્ષો કોઈ નવી સંશોધન અને શોધ કરવામાં વિતાવી દીધું, એને પેટન્ટ રાઇટ તો મળવો જ જોઈએ. હવે એ જે પેટન્ટ રાઇટ એને મળી ગયો એનો મતલબ એના સિવાય એ વસ્તુ કોઈ પણ બનાવી શકે નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે, રેબન અને વુડલેન્ડ જેવી કંપનીઓ જે આટલી આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કંપનીઓ છે, પણ એની ફર્સ્ટ કોપી જ્યારથી બનવા લાગી એટલે હુબહુ એના જેવી વસ્તુ, અને પરિણામે એટલો બધો વેપાર ઘટી જવા પામ્યો કે આ સંસ્થાઓને ભારતમાંથી બંધ કરવામાં આવી. એટલે કે એનું મેન્યુફેક્ચરિંગ હવે અહીંયા થતું નથી. તો એ ટ્રીમ્સ અને ટ્રીપ્સ જે છે, આ સંસ્થાઓ વિવિધ પ્રકારના કાયદાકીય જોગવાઈઓની ભલામણો માટે કરવામાં આવી છે. ટ્રેડ મેનેજમેન્ટ જોવામાં આવે છે. હવે એની અંદર વેપારને નિયમન કરવું, એનું મેનેજમેન્ટ સંભાળવું, વૈશ્વિક સ્તર પર કયા ફેરફારો કરવા, તેની શું ભલામણ જનરલ કાઉન્સિલને કરવી, જનરલ કાઉન્સિલ મિનિસ્ટરિયલ કોન્ફરન્સને કરે. હવે આ માળખાને તમે સમજો. સૌથી ઉપર કોણ હોય? મિનિસ્ટરિયલ કોન્ફરન્સ. એમાં નિમાયેલા વ્યક્તિઓ હોય, એટલે જે તે દેશે પોતાના અમુક રિપ્રેઝેન્ટેટિવને મોકલે, એના દ્વારા મિનિસ્ટરિયલ કોન્ફરન્સ હોય. એમણે વોટિંગ નીચે પોતાના હાથ નીચે ટ્રેડ પોલિસી રિવ્યુ બોડી, જનરલ કાઉન્સિલ અને DSB ના સદસ્યોની વોટિંગ દ્વારા હવે અહીંયા ચૂંટાયેલા સભ્યો આવ્યા. અને જનરલ કાઉન્સિલની અંદર એના હાથ નીચે ગ્રુપ ઓફ વર્કિંગ કમિટી, કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન ગુડ્સ ને કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન સર્વિસ ને ટ્રીમ્સ અને ટ્રીપ્સ ને ટ્રેડ મેનેજમેન્ટ, આ બધી જ બાબતોની અલગ અલગ વર્કિંગ કમિટી. હવે આ બધી કમિટી કોને રિપોર્ટ કરે? જનરલ કાઉન્સિલને. અને જનરલ કાઉન્સિલ કોને રિપોર્ટ કરે? તો કે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ. મિનિસ્ટરિયલ કોન્ફરન્સ પાસે અંતિમ નિર્ણય લેવાની બધી જ સત્તા હોય. એટલે એના માળખા ઉપર સર્વોચ્ચ શિખર ઉપર કોણ હોય? મિનિસ્ટરિયલ કોન્ફરન્સ હોય. અને દર 2 વર્ષે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ પોતાના સભ્ય દેશોના કોઈ શહેરમાં મળે અને તેમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં આવેલા ફેરફારો વિશે ગહન ચર્ચા કરવામાં આવે છે. ઓકે, તો મિત્રો હવે આપણે ક્યાં ક્યાં મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાઈ એની પણ ચર્ચા કરી લઈએ આપણે. તો આંતરરાષ્ટ્રીય સ્તર પર મિત્રો આ દેશો છે જ્યાં 1947માં જીનેવામાં, 1949માં એનસીમાં, 1951માં ટોરિયોમાં, 1956માં જીનેવામાં, આ તમામ પ્રકારના દેશો અને એના શહેરો તમે જોઈ શકો છો. ટોક્યો ને ઉરુગ્વે, દોહા, આ બધા જ દેશોમાં બાલી, નેરોબી, બેમાસ, જીનેવા, આ બધા જ દેશોમાં જ્યારે ક્યાંય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના હતો તેના હેડક્વાર્ટર જીનેવામાં આ કોન્ફરન્સ સૌથી વધારે આ કોન્ફરન્સ જીનેવા શહેરમાં જ થઈ છે. આમ દરેક શહેરોમાં મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરવામાં આવે છે અને તેમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં આવેલા ફેરફારો એની ચર્ચા કરી અને એમાં શું સુધારા કરી શકાય, કયા નવા નિયમો બનાવી શકાય. મિત્રો આજથી વર્ષો પહેલાં કોઈને એવી ખબર નહોતી કે સાયબર ફ્રોડ થશે, પરંતુ એ થયું. અને આજે પોલીસે એ સાયબર ફ્રોડને રોકવા માટે સાયબર સેલની સ્થાપના પણ કરી છે. તો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર પરિવર્તન એ સંસારનો નિયમ છે, એટલે 1995માં જ્યારે WTOની સ્થાપના કરવામાં આવી ત્યારની પરિસ્થિતિઓ અલગ હતી અને હાલની પરિસ્થિતિઓ અલગ છે. હાલ તો એ ઘણી બધી વસ્તુઓ આંતરરાષ્ટ્રીય વેપારમાં ખૂબ પ્રમુખ વેચાણનું સ્થાન ધરાવે છે, જે 1995માં હતી પણ નહીં એ વસ્તુ. ઉપરાંત ઓનલાઈન ટ્રેડિંગમાં જે ફેરફાર થયો છે તે
તે 1995માં હતું જ નહીં. અને પરિણામે આજે યુપીઆઈ બેન્કિંગ સિસ્ટમ, ઓનલાઈન ટ્રાન્સફર, ડિજિટલ રેવલ્યુશન આંતરરાષ્ટ્રીય સ્તર પર આવી. તે સંદર્ભમાં પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા જળ મૂળથી પરિવર્તનો આવ્યા અને તે સંદર્ભમાં આ પડકારોની સામે કેવી રીતે લડવું અને કેવી રીતે તેનો રસ્તો કાઢવો અને કેવી રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરવો તેની વિચારણા કરવા માટે દર 2 વર્ષે આ મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાય છે મિત્રો. અને એ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સમાં તમામ પ્રકારની ચર્ચા વિચારણા કર્યા બાદ જરૂરી ફેરફારો પણ સૂચવવામાં આવે છે. આ તમે WTO વિશે ભણ્યા. હવે આપણે આગળના સમયમાં એની જે વિવિધ જોગવાઈઓ છે કે એણે ખેતી વિશે શું કીધું, એણે કાપડ ઉદ્યોગ વિશે શું કીધું, આઈટી સેક્ટર વિશે શું કીધું, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વિશે શું કીધું, એ આપણે એની વિવિધ પ્રકારની ભલામણોમાં ભણીશું. તો આપ સૌ મિત્રો સ્વસ્થ રહો. ઇગ્નુના ઓનલાઈન લેક્ચરની જે સ્વયંપ્રભા પોર્ટલ છે એનો લાભ લેતા રહો અને ઘરે બેસીને નવા ટોપિકો તમે શીખતા રહો તેવી અભ્યર્થના સાથે હું ડૉક્ટર વિનોદ મીના આપનાથી વિદાય લઉં છું. આવનારા લેક્ચરમાં ફરી એકવાર કોઈક નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું, તેની ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર અને જય હિન્દ.